સ્વાગત છે। મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલ સ્માર્ટ સિટીની ગ્રીન બિલ્ડિંગમાં જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી અંતર્ગત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ રૂમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યો છે અને 18 જેટલા કર્મચારીઓ સતત ન્યૂઝ ચેનલો ઉપર આવી રહેલા સમાચારો પર ચાંપતી નજર રાખી રહ્યા છે। જિલ્લામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા તેમજ પેડ ન્યૂઝ પર ચાંપતી નજર રાખવા માટે મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શનમાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર રાજ્યના તમામ જિલ્લામાં માધ્યમ પ્રમાણીકરણ અને દેખરેખ નિયંત્રણ સમિતિની રચના કરવામાં આવી છે। રાજ્યમાં આચારસંહિતા લાગુ થતાં જિલ્લામાં મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટીએ કામગીરી શરૂ કરી દીધી હતી અને અહીં જિલ્લા સેવા સદન ખાતે આવેલ સ્માર્ટ સિટીની ગ્રીન બિલ્ડિંગ ખાતે મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમને કાર્યરત કરાયો છે। આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલબેન, મામલતદાર સહિત નાયબ મામલતદાર અને મીડિયા મોનિટરિંગ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।